તો કે આ મર્યાદા માર્ગી જીવો વેદ આજ્ઞામાં રહેનારા છે, પ્રભુની વાણીમાંથી પ્રગટ થનારા છે, અને જ્ઞાન રૂપ જે વેદોક્ત ફલ બતાવ્યું છે, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, અને જ્ઞાન માર્ગે ચાલી જે જ્ઞાન માર્ગી ફલ છે એને પ્રાપ્ત કરનારા આ મર્યાદા માર્ગી જીવ છે. તો આ થયું દૈવી જીવનું વર્ગીકરણ. હવે છે આસુરી જીવનું વર્ગીકરણ. આસુરી જીવો કેવા છે? તો કે એ પ્રવાહી જીવો છે. લૌકિક પ્રવાહમાં જ એ લોકો આસક્ત છે, નથી ભગવાનમાં આસક્તિ, નથી ધર્મમાં આસક્તિ, એમને આસક્તિ છે સંસારમાં. અને ભગવાને એમને સંસાર ચલાવવા માટે જ પ્રગટ કર્યા છે, અને એટલા માટે એમને ગમે તેટલું જ્ઞાન આપવામાં આવે એમની સંસાર આસક્તિ એમના ચિત્તમાંથી જતી નથી. એમને સંસારમાં જ રુચિ આવે છે, અને એ જન્મ મરણના ચક્કરમાં પડી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, બસ આ જ સંસાર ચક્રમાં ચાલ્યા કરે છે. આ પ્રવાહી સૃષ્ટિ છે. અને આપણે જોઈએ છે સંસારમાં ઘણા એવો જીવો છે કે જેને ન ભક્તિમાં, ન દાન કર્મમાં, કોઈ સત્કર્મમાં, ન ધર્મમાં, કશામાં આસક્તિ ન હોય. એ કેવલ જગતમાં સંસારમાં મોજ મજા કરવા જ આવ્યા હોય. અને કદાચ મોજ મજા ન હોય, જરૂર નથી કે સગવડતા હોય, વૈભવ હોય, એ જ મજા, એ જ લૌકિક આસક્ત હોય. કઈ ન હોય, ઘણીવાર એને વધારે આસક્તિ હોય. આસક્તિ સગવડતાઓ ને વૈભવ પર આધારિત હોતી નથી. આસક્તિ એની મનની વૃત્તિને કારણે હોય છે. જો ઘણીવાર ઘણા લોકોને પાપ કરવાના મોકા ન મળ્યા હોય એટલે એને કઈ પુણ્યશાળી ન કહેવાય. જીવનમાં ઘણા વ્યક્તિ એવા હોય, એને ઈચ્છા તો ઘણી હોય પણ ચાન્સ જ ન મળ્યો હોય. ઘણી વાર અમને ખબર છે કઈ રીતે મોટા થયા, નામ કર્યા, આવા ગોટાળા, એ ચોખ્ખું કહે કે તારે કરવું તું ને તને મોકો ના મળ્યો. તો ઘણા એવા પુણ્યશાળી લોકો હોય કે જેને પાપ કરવાના અવસર ના મળ્યા હોય એટલે પાપ ન કર્યા હોય. ઘણા એવા લોકો હોય જેને પાપ ન કર્યા હોય એનાથી પુણ્યશાળી ન થઈ જાય કે એને પાપ તો કરવું હોય પણ પાપ કરવાનું સાહસ એનામાં ન હોય. ઈચ્છા તો ઘણી હોય પણ સાહસ ન હોય. અરે આમ કરીશ ને લોકોને ખબર પડશે તો શું થશે, નામ થશે, એટલે કરવું તો ઘણું હતું પણ સાહસ નહોતું. તો જેને અવસર ન મળ્યા ને જેને સાહસ નહોતું એવા વ્યક્તિને પુણ્યશાળી ન કહેવાય, એ પાપી જ કહેવાય. એને કરવું તો ઘણું હતું. તો એમ આસક્તિ એ સગવડતા ઉપર આધારિત નથી, એ વૃત્તિ ઉપર આધારિત છે. ભલે ગમે તેટલો મોટો માણસ હોય પણ એને ભગવાનમાં પ્રેમ હોય છે, એને ભાવ હોય છે. કેટલા આપણે તો જોઈએ કેવી સુંદર સેવા કરતા હોય, કેવો લાલ લડાવતા હોય. આપણને એમ લાગે કે ઠાકોરજી હજી આને ખૂબ વૈભવ આપે જેથી ખૂબ પ્રભુને લાલ લડાવી શકે. ઘણાની સેવા અને સત્કર્મ એના સત્કાર્યો જોઈને આપણને દુઆ આપવાની ઈચ્છા થાય કે અત્યારે ભલે આ ધનવાન છે, ભગવાન હજી એને ખૂબ ધન આપે. કારણ કે એના થકી કેટલા સત્કાર્યો ને કેટલા લોકોને લાભ મળે છે. આપણા આ આયોજનમાં કેટલા લોકો મનોરથી થાય તો કેટલા લોકોને એનો લાભ મળતો હોય છે. ખરેખર ઠાકોરજી તમને હજી ખૂબ વૈભવ આપે એમ આશીર્વાદ આપવાની આપણને ઈચ્છા થાય કે પ્રભુ તમારી પાસે ખૂબ કરાવે. કારણ કે ઘણાના ખિસ્સા ભરેલા હોય છે પણ એના હાથમાં પુણ્યો લખેલા ન હોય ને તો એના હાથ દાનથી વંચિત રહી જતા હોય છે. કેવલ ખિસ્સામાં ધન આવે પૂરતું નથી, પણ આપવાની ઈચ્છા ભગવાન આપે ને એના પર ઠાકોરજીની કૃપા માનજો. પૈસા માટે પરસેવો પાડીએ પણ શ્રેષ્ઠ તો એ છે કે જે પર સેવા માટે પૈસો પાડે. મોટાભાગના લોકો પૈસા માટે પરસેવો પાડે પણ જે પર સેવા માટે પૈસા પાડે એ ભક્ત ભગવાનનો કહેવાય. તો અહીંયા જે લક્ષણ બતાવે છે કે પ્રવાહી જીવના લક્ષણ, તો પ્રવાહી આવા સંસારમાં આસક્ત છે, એના મન સદાય સંસારમાં જ લોલુપ રહે છે. અને મહાપ્રભુજી એનું વર્ગીકરણ કરતા બે પ્રકારના આસુરી લોકો બતાવ્યા. એક સહજ આસુર અને બીજો અગ્ન આસુર. સહજ આસુર કેવો છે કે જે લૌકિકમાં સુખ અને દુઃખના અનુભવ કરે છે, આસક્તિ રાખે છે અને સંસારમાં ભટક્યા કરે છે. આ સહજ આસુર કે ભગવાને એને બનાવ્યો જાવો છે. બીજો છે અગ્ન આસુર, અને આ અગ્ન આસુર ક્યાંક દૈવીપણું એની અંદર છે. ભક્તિ માર્ગને અનુસરતો અને
દેહના દંડોને ભોગવતો ભોગવતો ક્રમે ક્રમે એની આસક્તિ ધીમે ધીમે ભગવાન નાશ કરે. અનેક સંકટોમાંથી ભગવાન એને પસાર કરે, એની ઘણી પરીક્ષાઓ કરે, પણ ઘણીવાર વિપત્તિ અનાસક્તિ આપી દેતી હોય છે. ઘણીવાર અનુકૂળતાઓ અનાસક્ત ન કરે, પણ જ્યારે સંકટ આવે ને ત્યારે બધા માટે માનતો હોય કે મારા તો આટલી ઓળખાણ ને આટલા સગા ને આટલા મોટા, પણ જ્યારે સંકટ આવે ને બધા પાસે જાય અને બધા જ હાથ ખંખેરીને ઊભા થઈ જાય, ત્યારે એને સમજમાં આવે કે સાચા સગા છો શ્રીનાથજી, મારે સાચા સગા છો શ્રીનાથ. ત્યારે આ જ્ઞાન થાય. ઘણીવાર પ્રતિકૂળતાઓ સમજણ આપે છે. અનુકૂળતાઓમાં ઘણીવાર બધા આવીને ઉભા રહી જતા હોય ને ત્યારે બુદ્ધિની સમજણ બીડાઈ જતી હોય છે અને વિપત્તિમાં સમજણ ખીલી જાય. અને એટલા માટે આ અગ્ન આસુર એવો છે કે ક્યાંક એને દૈવીપણું છે અને ભગવાન એને જે શાપ અપાવ્યા છે યા દંડો અપાવ્યા છે એમાંથી પસાર કરતા કરતા એ ક્રમે ક્રમે ધીમે ધીમે ભગવાનને પામી જતો હોય છે. તો અગ્ન આસુરની વાત કરી અને આમ આખું વર્ગીકરણ કરીને આપ્યું ને છેલ્લે મહાપ્રભુજી કહે કે આ દૈવી આસુરીની વાત કરી, એના વર્ગીકરણ બતાવ્યા, પણ એક વિશેષ પ્રકારના બીજા જીવો છે અને એને મહાપ્રભુજી ચરસણી જીવ કહે છે. અને આ ચરસણી જીવ કેવો છે કે જેના વિશે ખબર જ ન પડે કે આ છે ક્યાંનો. ક્યારેક થોડી વાર સેવામાંય બેસી જાય, ક્યાંક જઈને યજ્ઞમાં બેસી જાય, ક્યાંક જઈને ઉપવાસે કરી આવે, ક્યાંક જઈને એમ સંસારી જોડે બેસે તો સંસારી જેવો થઈ જાય કે આપણે ભગવાન ભગવાનમાં માનીએ નહીં હો, એવો છે. એટલે કે જેની જોડે બેસે એવો થઈ જાય. મહાપ્રભુજી કહે કે આવો જીવ તો સમજમાં જ નથી આવતો કે કેવો છે, એટલે મહાપ્રભુજી એને ચરસણી જીવ કહ્યો. કે એવો ચમચો હોય કે એનાથી દાળે હલાવી લો ને શાકે હલાવી લો ને બધુંય હલાવી લેવાય, એ બધામાં કામ લાગી જાય. અને એવાય ઘણા મળે, ઘણા કે આપણે તો કોઈને ખોટું લગાડવા નહીં દેવાનું, એટલે જેના જોડે બેસે એવા થઈ જાય, એના પોતાના કોઈ વિચાર જ ના હોય અને બસ જેના જોડે બેસી એવી વૃત્તિ ધારણ કરી લે. મહાપ્રભુજીને ચરસણી જીવ કહે છે. તો અહીંયા અનેક ભક્તોના લક્ષણ મહાપ્રભુજી બતાવ્યા છે. એમાં 12 અને 13મા શ્લોકમાં મહાપ્રભુજી પુષ્ટિ જીવના જે લક્ષણ બતાવતા આજ્ઞા કરે છે કે મારો જે પુષ્ટિ જીવ છે એ કેવો જીવ છે એનું લક્ષણ બતાવતા મહાપ્રભુજી બોલ્યા, તસ્માત જીવાહ પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય ભગવદ રૂપ સેવાર્થ તત્સૃષ્ટિર્નાન્યથા ભવે સ્વરૂપેણાવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યં ન સ્વરૂપે બધા જ ભક્તોના લક્ષણ બતાવતા દરેક પ્રકારના જીવોના લક્ષણ બતાવતા મહાપ્રભુજી પોતાના નિજ ભક્તોનો પક્ષપાત લેતા કહે, તસ્માત જીવાહ પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય. અને તેથી પુષ્ટિ માર્ગીય જીવો જુદા જ છે, એમાં કોઈ સંશય નથી. આ દુનિયાનો જે પ્રવાહ ચાલી રહ્યો છે એવા પ્રવાહમાં વહેનારા અમારા જીવો નથી. એ કંઈક અલગ છે, એની સોચ કંઈક અલગ છે, એની કંઈક ભાવના કંઈક અલગ છે. અને આ પુષ્ટિ માર્ગના ગણિતો છે ને સાધારણ લોકોને સમજમાં ના આવે. આપણે કહીએ ને માંગવું નહીં ઠાકોરજી આગળ, જો માંગવું જ ન હોય તો પછી ભગવાન પાસે જઈને કરવાનું શું? એને એમ લાગે કે ભગવાન એટલે કામ કઢાવવા માટે જેની પાસે જવાય એનું નામ ભગવાન. કોઈ ન કરે તો આ કરી આપ. સારું થયું કે હું નાસ્તિક ન થયો, કારણ કે ભગવાન હશે તો કોઈ દી કામ લાગશે. ઘણા સાહિત્યકારોના આવી કવિતાઓ છે. તો મહાપ્રભુજી સ્પષ્ટ કહે, મારા પુષ્ટિ માર્ગીઓ જુદા છે. શું અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને એવું લાગે છે કે તમે કંઈક જુદા છો? કે જ્યારે તમે સંસારમાં જાઓ છો ત્યારે બીજા કરતા તમારી સમજ કંઈક જુદી છે, તમારી ભક્તિમાં કંઈક મેચ્યોરિટી છે, તમારી ભક્તિમાં કંઈક એ પરમ પ્રેમની સુગંધ છે, તમને અહેસાસ થાય છે.
લોકોને જ લાગશે કે તમે કંઈક જુદા ભક્તિ કરો છો, તમારો કંઈક ભાવ જુદો લાગે છે, લોકો જ તમને જુદા તારી દેશે. કારણ કે તમે વિશેષ રૂપે આ શુદ્ધ પુષ્ટિ ભક્તિ, નિષ્કામ પુષ્ટિ ભક્તિ, આ નિર્ગુણી ભક્તિને ભજતા હશો ને, તો તમને પછી સાધારણ લોકો પર ક્રોધ નહીં આવે, દયા આવશે કે જોને બિચારાને સમજ નથી. પછી વિરોધી લોકો નહીં લાગે, અજ્ઞાની લોકો લાગશે. અને એટલા માટે પુષ્ટિ ભક્તની સમજદારી એવી હોય કે એને તો બધા ઉપર દયા આવે કે જોને બિચારાને સમજ નથી. સાધન ન હોય યા સગવડતા ન હોય તો સમજાય, પણ જેને સમજ જ ન હોય એને કેમ કરીને સમજાવો? મહાપ્રભુજી સ્પષ્ટ કહે. અને જુઓ, વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. કેવા ભક્તો! હરિ, ગુરુ, વૈષ્ણવ ત્રણેય માટેની કેવી ભક્તિ! પ્રભુ માટેની ભક્તિના પ્રમાણ જુઓ. હવે નારાયણદાસજી રત્નો નીકળતા અને કહેતા કે આ તો બગાડ છે, આમાં પોતનું કરી દે, અરે આ તો બુદ્ધિ બગાડે. અરે જેના ઘરે ઠાકોરજી જયારે પદ્મનાભ દાસજીને એમ કહેતા હોય કે પદ્મનાભ દાસ, જો આનંદ મોકુ યશોદા કે ઘર આયો, વો આનંદ તુને દિવાયો. મને તારા ઘરે યશોદાજી જેવો આનંદ આવ્યો. આનાથી મોટું સન્માન એક ભક્તનું બીજું કયું હોઈ શકે? જેના છોલે આરોગવા તૈયાર હોય કે પદ્મનાભદાસજી વિનંતી કરતા હોય કે આપ મહાપ્રભુજીને ત્યાં પધારો, રોજ 56 ભોગ મળશે, મારા ઘરે તો કાંઈ નથી. અને પ્રભુ પોતે કહેતા હોય કે તારા ઘરે છોલે આરોગીશ પણ તને છોડીને નહીં જાઉં. આવા ભક્તો આપણે ત્યાં. એક એક ભક્તોના પ્રમાણ તમે જુઓ, એક એક ભક્તોના લક્ષણ તમે જુઓ. તમને સાધારણ ભક્તો કરતા 84-252 ની વાર્તા કંઈક જુદી લાગશે, કંઈક જુદા એના અર્થઘટનો તમને લાગશે. કે આ ભક્તો કેવા છે કે જે કેવલ ને કેવલ પ્રભુના સુખ માટે જીવનારા ભક્તો છે, જેની ભીતર સ્વસુખનો ક્ષણ માત્ર પણ વિચાર નથી. જ્યારે નારાયણદાસ બ્રહ્મચારીને ચંદ્રમાજી કહેતા હોય કે કંઈક માંગ મારી પાસે, અને ત્યારે કે હવે ગુસાઈજીને ત્યાં પધારો, હવે મારું શરીર અશક્ત થઈ ગયું, હવે આપને સુખ આપવા લાયક નથી રહ્યો. કુંભનદાસજીની વાર્તા જુઓ. અરે એવું તો દુનિયામાં જોયું કે જ્યાં ભક્ત ભગવાન વગર ન રહેતો હોય, પણ પુષ્ટિ માર્ગમાં તો ભગવાન ભક્ત વગર નથી રહેતા. જો કુંભનદાસજી મંગળાનું કીર્તન ન ગાય તો શ્રીનાથજી મંગળા ન કરે. વાર્તામાં આવે છે કે જયારે ગુસાઈજીના લાલજી લઈ ગયા કુંભનદાસજીને ગોકુલ લઈ જવા હતા, ત્યાં નવનીત પ્રિયાજીને કીર્તન સંભળાવવા હતા, અને નાવમાં બેસાડીને લઈ જાય, અને જ્યાં નાવ ચાલી સવાર થઈ અને કુંભનદાસને યાદ આવ્યું કે મારી મંગળાના કીર્તનની સેવા, પ્રલાપ કરવા લાગ્યા અને કિનારેથી ભાગ્યા કુંભનદાસ. અને અહીંયા મંગળાનો તો સમય થઈ ચુક્યો છે, અને મુખિયાજી અપરસ કરીને જાય અને ભીતર જવા જાય ત્યાં તો અપરસ છોવાઈ જાય, પાછી અપરસ કરે ને પાછી છોવાઈ જાય, પાછી અપરસ કરે ને પાછી છોવાઈ જાય. મુખિયાજીને થયું કે આ ઠાકોરજી જાગતા કેમ નથી? અને જ્યાં કુંભનદાસ દોડતા દોડતા આવ્યા અને જગાવવાનું પદ ગાયું, ત્યારે શ્રીનાથજી ઠાડા થઈ ગયા. કારણ કે જો ગાવાનો આગ્રહ ભક્તનો છે તો ભગવાનનો પણ આગ્રહ છે કે તું ગાય પછી હું જાગું. મહાપ્રભુજી અહીંયા એક ગૌરવ એમની છાતી ફુલાવીને કહે છે, તસ્મા જીવાહા પુષ્ટિ માર્ગે ભિન્ના. મારા ભક્તો કંઈક જુદા છે, આ પ્રવાહમાં ચાલે એવા નથી, સિંહ જૂથ નહીં હોય. એટલે તો હરિરાયજી કહે છે ને કે આ ટોળામાં જનારા ઘેટા જેવા નથી, મારો તો એક એક વૈષ્ણવ સિંહ જેવો છે. એની ભક્તિ કંઈક જુદી છે, એની ખુમારી કંઈક જુદી છે, એની માંગણીઓ કંઈક જુદી છે, એની ઈચ્છાઓ કંઈક જુદી છે, એની આંખો કંઈક જુદી છે, એના દર્શન કંઈક જુદા છે. નહીં તો આ જ દર્શન ખુલ્લા હોય અને કેટલા લોકો દર્શન કરતા હોય, અને અમે તો બેઠા હોય ને જોતા હોય, ઘણા આમ આમ કંઈક ફેરવતા હોય, ઘણા કંઈક આજુબાજુ જોતા હોય, અને ક્યાં કોઈ ખૂણે ઉભેલો પુષ્ટિ માર્ગી વૈષ્ણવ દર્શન કરતો કરતો આંખોમાં જળજળિયા ભરી અને ઠાકોરજી જોડે આત્મસાત કરી લેતો હોય, કંઈક જુદો દેખાય. તો ઘણા કે આ દર્શનમાં બહુ આનંદ આવે, બહુ આપણે શું થયું આજે ભીડ બહુ હતી, ભીડ બહુ હતી એમાં આનંદ આવે. તો ઘણાના આનંદ જુદા જુદા હોય. અમારા તો શ્રીનાથજી બાવાના અરે એવા એવા પ્રસંગો આવે છે કે પેલા પૂર્વ 252 ની વાર્તામાં આવે કે પૂર્વમાંથી સ્ત્રી પુરુષ આવ્યા અને એટલી બધી ભીડ શ્રીનાથજીના દર્શનમાં, ઊંચા થઈ થઈને દર્શન કરવા જાય પણ દર્શન થતા નથી. અને એવો તાપ એ સ્ત્રીને થયો કે આટલી દૂરથી એ શ્રીનાથજી બાવા દર્શન કરવા આવી, આપના દર્શન નહીં થયા. એવો તાપ થયો કે ઇતિહાસ એમ લખે છે કે શ્રીનાથજીથી સહન ન થયો.
અને શ્રીનાથજીએ ભીડમાં કૂદકો મારીને કૂદ્યા અને સ્ત્રીનો હાથ પકડી સદેને લીલામાં સ્વીકાર કરી લીધી. આને કહેવાય દર્શન, કે એવા પ્રેમથી ઠાકોરજીને જુઓ કે એ પણ તમારા સિવાય બીજા કોઈને જોઈ ન શકે. આ દર્શન. ઘણા લોકો એમ કે લો હવેલીમાં જાઓ બીજું શું મળવાનું, દર્શન જ મળવાના. અરે દર્શન મળવા એ કઈ નાની વાત નથી. ભગવત દર્શન એ તો કેટલી મોટી વાત છે. લોકો હવેલીમાં તો દર્શન જ મળે ને બીજું શું. અરે દર્શન, ભગવત દર્શન. મોટા મોટા દેવતાઓ, ઋષિઓ, મહાપુરુષો, ભક્તો, એ વૃત્રાસુર હોય, ગોપીજનો હોય, બધાએ ભગવત દર્શનની યાચના કરી છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુનનુ નિવેશયતોર વયસ્યૈ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુ વેણુ જુષ્ટમ યૈર્વા નિપિતમનુ રક્ત કટાક્ષ મોક્ષમ. ગોપીઓ કહે કે આજે ખબર પડી કે આંખ મળવું કેટલી મોટી વાત છે, કારણ કે આજે આ આંખથી અમે ભગવાનને જોયા. એટલે આજે નેત્રવાળા થવું સફળ થઈ ગયું. આ હરણીઓને જુઓ, દર્શન કેમ કરાય. ધન્યાસ્તુ મૂઢ મતયો વિહરિણ્ય એતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વર્ણ રેણુ ધનિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. વેણુ ગીત, ભાગવતના વેણુ ગીતમાં દર્શન કેમ કરાય હરણીઓ પાસે શીખો, એમ ગોપીઓ કહે. પ્રણયાવલોકૈ. આંખ છે, દ્રષ્ટિ છે, પણ પ્રેમથી ભરેલી દ્રષ્ટિ છે. અને નેત્રોના દર્શન માત્રથી પૂજા કરી રહી છે. જરૂર નથી કે નિકટ પહોંચી હાથથી જ સેવા થાય. આ હરણીઓ તો નેત્ર માત્રથી, દર્શન માત્રથી પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ, પ્રભુનું પૂજન કરી રહી છે. એક લક્ષણ. આપણી પાસે તો એટલો સમય નથી, બાકી એનો વિસ્તાર તમે કરો તો દર્શન એ કોઈ નાની વાત નથી, બહુ મોટી વાત છે. ભગવત દર્શન થવા. જ્યારે પણ હવેલીમાં આવીને દર્શન કરો ત્યારે એવો ભાવ રાખજો, આજે મને સાક્ષાત પ્રભુના દર્શન થયા. પોતાની જાતનો અહોભાવ માનજો. અહીંયા અમારા મહાપ્રભુજી જે વાત કરી રહ્યો હતો, મારા જીવો કંઈક ભિન્ન છે, સાધારણ નથી. એમની સમજણ કંઈક જુદી છે. ભગવદ રૂપ સેવાર્થ તત્ સૃષ્ટિ નાન્યથા ભવેત. અને આ સૃષ્ટિ જે પુષ્ટિ સૃષ્ટિ છે એ ઠાકોરજીએ ભગવત સેવા માટે જ પ્રગટ કરી છે, એમ મહાપ્રભુજી કહે છે. અને એટલા માટે હે વૈષ્ણવો, તમે દુનિયાભરના બધા જ સાધનો કરી લો, પણ જ્યાં સુધી સેવામાં નહીં બેસો ત્યાં સુધી આત્માનંદનો અનુભવ તમને નહીં થાય, ત્યાં સુધી આત્માને પૂર્ણતાનો અહેસાસ નહીં થાય. કારણ કે જે માટે જન્મ મળ્યો હોય એ કાર્યમાં ન જોડાઓ ત્યાં સુધી પરમાનંદનો યા પૂર્ણાનંદનો અનુભવ નથી થતો. એટલે એક વાત મહાપ્રભુજીની આજ્ઞા સમજી લેજો, તમારો જન્મ જ ભગવાનની સેવા માટે થયેલો છે. તો આવી સૃષ્ટિ મહાપ્રભુજીએ પ્રગટ કરી છે એમ સમજાવતા આગળ 20મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આપણે સંક્ષિપ્ત દર્શન કરી અને આગળ વધીએ છીએ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે 20મું શ્લોકનું ગાન કરતા. વૈદિકત્વમ લૌકિકત્વમ કાપટ્યાતેષુ નાન્યથા વૈષ્ણવત્વમ સહજમ તતો અન્યત્ર વિપર્યય. મારો જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે, મારો આ નિર્ગુણ ભક્તિમાં ચાલનારો જે ભક્ત જ છે, નૈસ્ત્રૈગુણ્ય ભવાર્જુન, જે ભગવાને કહ્યું નૈસ્ત્રૈગુણ્ય, ત્રણેય ગુણોથી પર થા, નિર્ગુણ ભક્તિ કરનારો થા. કારણ કે તામસની ભક્તિ જુદી છે, રાજસ ભક્તોની ભક્તિ જુદી છે, સાત્વિક ભક્તોની ભક્તિ જુદી છે. પુષ્ટિ ભક્તિ એટલે નિર્ગુણી ભક્તિ. તે ભક્ત કેવો છે તો વૈદિકત્વમ લૌકિકત્વમ કાપટ્યતેષુ નાન્યથા. લૌકિક વૈદિક કરવું પડે, કારણ કે દેહ બુદ્ધિ છે, કરીએ છે, પણ કાપટ્ય બુદ્ધિથી. જે હરિરાયજી પણ આજ્ઞા કરે છે શિક્ષાપત્રમાં, એમાં કાપટ્ય રાખે છે. એટલે કે કાપટ્ય એટલે વૈદિક અને લૌકિક કર્તવ્ય બુદ્ધિથી કરે છે, સ્નેહ બુદ્ધિથી નથી કરતો. કોઈ પણ વૈદિક કર્મ કરીએ, આગળમાં લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ, અથવા લોકે સ્વાસ્થ્યમ, આપણે ત્યાં ચર્ચા આવી. ચતુશ્લોકીમાં પણ કહ્યું કે પ્રભુ જેને સર્વાત્મ ભાવે હૃદયમાં પધરાવ્યા છે એના માટે લૌકિક વૈદિકનું શું પ્રયોજન. પણ જ્યાં સુધી દેહ બુદ્ધિ છે, જો ભાવના અને પ્રેમનું અનુકરણ ન થાય, સિદ્ધાંતોનું અનુકરણ થાય,
શબરી એઠા બોર આરોગાવે રામને, પણ આપણાથી ના આરોગાવે, કારણ આપણે શબરી નથી. જો આ બે વાતે આપણા હિન્દુ સમાજને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું. અને અત્યારે દરેકના મોઢે આ બે વાત હોય. એક, ભગવાન તો ભાવના ભૂખ્યા, એટલે જે ભાવથી કરો એ ચાલે. એટલે એનો દુરુપયોગ કરીને આપણે કાંઈ ન કરવું હોય ને, એ આ લોકો આ શબ્દો બહુ વાપરે. જેને કંઈ ન કરવું હોય ને, ભાવના ભૂખ્યા એટલે જે કરો એ ચાલે. તમને કહી ગયા પ્રભુ, આમ ભાવના ભૂખ્યા કરી કરીને આપણે બધું જ મૂકી દીધું છે. જે શાસ્ત્રોએ સિદ્ધાંતો બતાવ્યા એ બધા ચોપડીમાં બંધ કરી પ્રભુ તો ભાવના ભૂખ્યા એટલે ન કરું ચાલ. આ બધું જ મૂકી દીધું. અને બીજી વાત બહુ વાપરી આપણે. બીજું શું કહે, મારું દિલ ચોખ્ખું છે, પછી મારે બીજું ક્યાં કરવાની કઈ જરૂર છે? હું કોઈનું દુખાવતો નથી, હું કોઈને હેરાન નથી કરતો, પછી મારે ક્યાં પાઠ કરવાની માળા કરવાની જરૂર? અરે તું કહે છે દિલ ચોખ્ખું, પાડોશીને પૂછ તો ખબર પડે. બાકી તો દરેકને એમ જ લાગે મારું દિલ તો ચોખ્ખું જ છે. કોને ખરાબ લાગે? ખબર છે કે દિલ જોવા કોઈ જવાનું નથી અંદર, એટલે દિલને આગળ કરી દો. શરીર ભલે ચોખ્ખું ના હોય, વ્યવહાર ભલે ચોખ્ખો ના હોય. આ બે વાતે એટલું બધું હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડ્યું છે કે આપણે આ કરી બધી શાસ્ત્રોની આજ્ઞાઓ બંધ કરીને મૂકી દીધી છે. ભાવના ભૂખ્યા કરી કોઈ નિયમ સિદ્ધાંત પાળવા તૈયાર નથી થતા. આપણે ભાવના ભૂખ્યા ને, હું તો હંમેશા એમ જ કહું, તમને પર્સનલી આવીને કહી જાય ને ભગવાન કે હું ભાવનો ભૂખ્યો, પછી કાંઈ ના કરતા. જો આ બધા ભાવના ભૂખ્યા ભક્તો માટે છે. આપણે ભગવદી થઈ નથી ગયા, આપણે ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ. જે દિવસે ભગવદી બની જઈએ પછી કાંઈ કરવાની જરૂર નથી. પછી તમે જે કરશો એ પ્રભુ સ્વીકાર. અને લોકો પાસે એવા કોટ પણ ગોતી લાવે ગીતાજીમાંથી, ભાગવત, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો બે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મનઃ. પત્ર પુષ્પ ફલ જે પણ ભક્ત ભાવથી ધરે એ હું આરોગું છું. પણ ભક્ત ધરે એ ભૂલી જઈએ છીએ. યો મે ભક્ત્યા, આપણે ભક્ત થયા નથી, આપણે ભક્ત બનવાના પ્રોસેસમાં છીએ. જે દિવસે ભક્ત બની જઈએ પછી પ્રભુને કોઈ સાધનની આવશ્યકતા નથી. પણ ભક્ત નથી ત્યાં સુધી ભક્ત બનવાના બધા સાધનો કરવા. દિલ ચોખ્ખું કરીને આપણે બધું જ મૂકી દઈએ. અરે દિલ ચોખ્ખું થઈ ગયું હોત તો તું ભગવાનની આગળ જ બેઠો હોત. ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી, એ જ પ્રમાણ આપે છે કે હજી તારું દિલ ચોખ્ખું નથી થયું. જો ચોખ્ખું થઈ જ ગયું હોત તો જેનું અંતઃકરણ પવિત્ર થઈ જાય એ ભગવાન. આ જ પ્રમાણ છે. અને એટલે મહાપ્રભુજી કહે વૈદિકત્વમ અને લૌકિકત્વમ, આ બંને કરવા. જો પ્રેમ ભગવાનને કરવો, પણ પ્રેમ પૂર્વક વ્યવહાર સંસાર સાથે કરવો. સંસાર સાથે એટલો પ્રેમપૂર્ણ વ્યવહાર કરો કે દરેકને એમ લાગે કે અમારી જોડે તો બહુ સારા સંબંધો, અમારું તો બધું જ સાચું. ભક્તિ એ રીતે કરો કે સંસારના લોકોને નિંદા કરવાનો મોકો ન મળે. કારણ કે હજી આપણે કોઈ સુરદાસ કુંભનદાસ નથી થઈ ગયા કે કોઈ ગમે તે બોલે ને આપણને અસર જ ન થાય. આપણે તો મનમાં એ ચાલે છે, આપણે છૂટી નથી શકતા. અને એટલા માટે એવો પ્રેમપૂર્વક વ્યવહાર સંસારને કરો કે એને એમ લાગે કે અમને બહુ પ્રેમ કરે છે. પણ વૈષ્ણવ જાણે કે મારો પ્રેમ તો શ્રીનાથજી બાબા માટે છે. એ બધો જ પ્રેમ પ્રભુ માટે બચાવીને રાખ. એટલે સંસાર માટે બુદ્ધિ વાપરવી અને પ્રભુ માટે હૃદય વાપરવું. બુદ્ધિનો ઉપયોગ એ રીતે કરો કે મન બગાડવાનો વારો જ ના આવે. આપણે બુદ્ધિ નથી વાપરતા એટલે મન બગડે છે. એટલે બુદ્ધિ ઉપર આપીને હૃદય નીચે આપ્યું કે પહેલા બુદ્ધિથી સંસારને એવો વ્યવસ્થિત કર કે તારું મન ભગવાન માટે બચી જાય. અમારે તો જ્યારે ભીષ્મજી પણ જ્યારે અંતિમ સમયમાં સ્તુતિ કરતા પ્રભુને કહે છે ને, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ.
પ્રભુ આ બુદ્ધિ આપના માટે બચાવીને રાખી છે. આટલા યુદ્ધોની વચ્ચે રહ્યો પણ બુદ્ધિ ક્યાંય ન લગાવી. આટલું મોટું કુટુંબ, આટલો મોટો પરિવાર, આટલો મોટો સમાજ, સંસાર બધાની વચ્ચે રહ્યો પણ બુદ્ધિ આપના માટે બચાવીને રાખી છે. એમ વૈષ્ણવે પણ વૈદિકત્વમ લૌકિકત્વમ, એ વૈદિક કાર્ય કરો, આજ્ઞા છે વેદની એટલે બધું જ કરવું. વેદ ભગવાન છે અને એટલે એમની આજ્ઞા પાળવી. પણ આ વિધિ દ્વારા, આ યજ્ઞ દ્વારા મારું ભલું થઈ જશે, કલ્યાણ થઈ જશે એવો ભાવ નહીં રાખો. મારે તો ઠાકોરજીની કૃપાથી જ થવાનું છે. લૌકિકત્વ સંસારમાં પણ એ રીતે, સંસારમાં પણ એવો વ્યવહાર રાખો કે દરેક માટે ઉત્તમ ભાવ. આપણા માટે કોઈનું મન બગડે એવો વારો આવવા જ નહીં દેવો. એવા સંજોગો જ ઉભા. જો વ્યવસ્થા નહીં કરવાથી અવ્યવસ્થાઓ પેદા થાય છે. તમે સંસાર બરાબર ગોઠવી, બધાનું બધું કરી અને પછી સેવામાં જાઓ તો કોઈ વિક્ષેપ કરવા જ નહીં આવે. પણ સંસારમાં અવ્યવસ્થા મૂકી જશો તો કોઈ તમને સેવા શાંતિથી નહીં કરવા દે. એટલે સેવામાં કોઈ વિક્ષેપ ન કરે એટલા માટે એવું સરસ સંસાર ગોઠવી દો કે સેવામાં જાઓ તો ભગવાન સિવાય કોઈને યાદ કરવાનો વારો જ ના આવે. એ રીતે સંસારની વ્યવસ્થા ગોઠવો. કારણ કે તમારી સેવાને કારણે પરિવારને ભગવાન જોડે વેર બંધાઈ જાય એવું ન કરતા. એ તો ઘણી વાર એવું થઈ જાય. જે સેવા કરતા હોય ને બધાને એમ થાય કે આ ઠાકોરજી પધરાયા ત્યારથી અમને સાચવતા નથી. અરે ઉલટાનું ઠાકોરજી પધરાવો ને ત્યારે બધાને વધારે સાચવવા. કારણ તમારી સેવા, તમારો ધર્મ અને તમારા પ્રભુ પ્રત્યે કોઈ કઈ ખોટું કે કડવું ન બોલી જાય એવો વ્યવહાર સંસારમાં રાખો. એ તો ઘણી વાર એવું થઈ જાય કે આપણે પછી ભગવત સેવામાં એ રીતે જોડાયા અને હજી સંસાર છે એટલે મહાપ્રભુજી એટલે જ કે કાપટ્ય છે કે પ્રેમ નથી કરતા. આપણે તો વ્યવહાર કરીએ છીએ, પ્રેમ તો ઠાકોરજીને કરીશું. સંસારમાં એવો વ્યવહાર કરો ઉત્તમ રીતે કે તમે સેવામાં જાઓ ને તો બધા મદદે પહોંચી જાય. ના ના તમે સેવા કરો, અમે બધું કરી લઈશું. પણ ત્યાં જો વ્યવહાર ઉત્તમ ન કર્યો તો કોઈ તમને સેવાય નહીં કરવા દે. તો અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે વૈષ્ણવત્વ હિ સહજમ તતો અન્યત્ર વિપર્યય. અને એટલા માટે વૈષ્ણવતા એ બહુ સહજ છે, બહુ સ્વાભાવિક છે. એનો ડોળ ન હોય, એનો દંભ ન હોય, એનો દેખાવ ન હોય, એનું પ્રદર્શન ન હોય. વૈષ્ણવતા આપણી વૃત્તિ બની જાય. પ્રવૃત્તિમાંથી એ પ્રવૃત્તિ ના રહે, એ વૃત્તિ બની જાય. સહજ વૈષ્ણવતા સ્વાભાવિક. પછી તમારી આંખો વૈષ્ણવની, તમારા કર્ણ વૈષ્ણવના, તમારી જીહ્વા વૈષ્ણવની, તમારો વ્યવહાર વૈષ્ણવનો. વૈષ્ણવતા તમારા વ્યક્તિત્વ સાથે જોડાઈ જાય. પછી એક પતિ છો તો વૈષ્ણવ, એક પત્ની છો તો વૈષ્ણવ પત્ની છો, એક ભાઈ છો તો વૈષ્ણવ ભાઈ છો, એક બહેન છો તો વૈષ્ણવ બહેન છો, એક બિઝનેસમેન છો તો એક વૈષ્ણવ બિઝનેસમેન છો. એક વસ્તુ યાદ રાખજો, સંસારમાં જાગેલા પ્રશ્નોના ઉકેલ જો વ્યક્તિ બનીને કાઢવા જશો ને તો ઉદ્વેગ થશે, પણ વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો તો જીવનમાં શાંતિ આવશે, આનંદ આવશે, પ્રસન્નતા આવશે. એટલે જ્યારે પણ જીવનમાં પ્રશ્નો જાગે ત્યારે વ્યક્તિ બનીને ન વિચારતા, નહીં તો રાગ દ્વેષ પેદા થશે. ત્યારે એમ વિચારવાનું કે આવા સંજોગોમાં એક મહાપ્રભુજીનો વૈષ્ણવ સેવક શું કરે. અને જ્યારે આત્મામાંથી અવાજ આવશે ને વૈષ્ણવે તો આમ જ કરાય, વૈષ્ણવે તો આવો જ જવાબ અપાય, અને વૈષ્ણવ બનીને પ્રત્યુત્તર આપશો તો જીવનમાં આનંદનો ઉદય થઈ જશે.